આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશભરના 28 રાજ્યોના ભાગ લઈ રહેલા 550 કરતાં વધુ મહિલા તીરંદાજોની રાષ્ટ્રીય તીરંદાજી સ્પર્ધાનો શક્તિપીઠ અંબાજી ખાતેથી મુખ્યમંત્રીએ આરંભ કરાવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે વિશ્વ કલ્યાણ માટે નવકાર મંત્રોચ્ચારનો કાર્યક્રમ. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે. 2 દિવસ દરમિયાન રાજ્યભરમાં કાળઝાળ ગરમીની હવામાન વિભાગની આગાહી. કચ્છ સરહદે હુમલો કરનારા પાકિસ્તાનને પાઠ ભણાવનારી સીઆરપીએફની ટુકડીની બહાદુરીને યાદ કરતા શૌર્ય દિવસ નિમિત્તે આજે શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે. અને આઈપીએલમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે મેચ રમાશે. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શક્તિપીઠ અંબાજીમાં આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા પ્રવાસન વિભાગના સહયોગથી કરાયેલા આ ત્રિદિવસીય સ્પર્ધામાં દેશના 28 રાજ્યોની 550થી વધુ યુવા નારી તીરંદાજો 3 કેટેગરીની સ્પર્ધાઓમાં ભાગ લઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા આ સ્પર્ધામાં વિજેતાઓને કુલ 41,50,000 રૂપિયાના ઇનામો એનાયત કરાશે. રાજ્યમાં રમતગમતનું ક્ષેત્ર સતત વિકસે અને તીરંદાજી સહિતની રમતોમાં રાજ્યના ખેલાડીઓ ઓલિમ્પિક્સ 2036માં ભાગ લઈ શકે તેવી નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી. આદિજાતિ સમુદાયના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિનું આ વર્ષ છે. આદ્યશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાનું આ ભવ્ય આયોજન એ વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં બદલાઈ રહેલા નવા યુગના નવા ભારતની તસવીર દર્શાવતું આયોજન છે. તીરકામઠાના કસબને ખેલ કૌશલ્ય તરીકે કેળવનારી દેશભરની દીકરીઓ તેમની પ્રતિભાનો અહીં પરિચય આપવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નવકાર મહામંત્ર દિવસની ઉજવણીમાં ભાગ લેશે. નવી દિલ્હીના વિજ્ઞાન ભવનથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાશે. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં જૈન સમાજના લોકો દ્વારા નવકાર મહામંત્રનો જાપ કરાશે. નવકાર મહામંત્ર દિવસ એ આધ્યાત્મિક સંવાદિતા અને નૈતિક ચેતનાનો સ્ત્રોત છે. નવકાર દિવસ આધ્યાત્મિક શુદ્ધતા, સહિષ્ણુતા અને સૌના કલ્યાણ પર ચિંતન કરવાની પ્રેરણા આપે છે. વૈશ્વિક શાંતિ અને એકતા માટેના આ મંત્રોચ્ચારમાં 108થી વધુ દેશોના લોકો જોડાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં આજની ઘડી તે રળિયામણી ભજન સંધ્યા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે સંસ્કૃતિનું જતન કરવું એ આપણા સૌની જવાબદારી છે. કેચ ધ રેઇન અંગે વાત કરતા તેમણે કહ્યું કે વરસાદી પાણીના સંગ્રહ માટે સરકારે આ વર્ષે બજેટમાં વિશેષ જોગવાઈ કરી છે. મુખ્યમંત્રીના હસ્તે શ્રેષ્ઠ ભજન મંડળીઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે આપણે મનુષ્ય જીવનને આધ્યાત્મ સાથે જોડી રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર થવું જોઈએ. રાજ્યમાં નવી અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનોના બિનખેતી માટે હવે કોઈપણ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારની ખેતી હેતુ માટેની નવી અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવેથી જૂની શરતની ગણાશે. અન્ય એક મહત્વના નિર્ણય પ્રમાણે ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરતી વખતે ખેડૂત ખરાઈની ચકાસણીમાં તથા મૂળથી જૂની શરત બિનખેતી માટે પ્રીમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે બિનખેતીમાં ફેરફાર અરજદારની અરજી આવે ત્યારે ખેડૂત ખરાઈના હેતુસર અરજીની તારીખથી 25 વર્ષ પહેલાના રેકોર્ડને ધ્યાને લેવાનું રહેશે. આ અંગે મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી. ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં ખેતીની જમીનો માટે નવી અવિભાજ્ય કે પ્રતિબંધિત સત્તા પ્રકારની જે જમીનો છે તે હવે પછી જૂની શરતમાં ગણાશે. તેમજ એને માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં. આ નિર્ણયથી નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારના વિકાસનો વેગ વધુ વેગવંતો બનશે. ઔદ્યોગિકરણ, વેપાર ધંધા તેમજ રોજગાર અને એફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાંધીનગરના સરડવ ગામે શ્રી ગોગા મહારાજ ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આયોજિત કૃષિ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી સ્વસ્થ અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે ગુજરાત અને ભારતે સદૈવ સમગ્ર વિશ્વને આધ્યાત્મિક અને માનવીય દિશામાં માર્ગદર્શન આપ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં બિન અધિકૃત રીતે ખનિજ ખનન કરતા 14 વાહનો સીઝ કરાયા છે. ભૂસર શાસ્ત્રી છોટાઉદેપુરની ક્ષેત્રીય તપાસ ટીમે અલગ અલગ તાલુકામાં બિન અધિકૃત રીતે ખનિજના ખનન, વહન અને સંગ્રહ કરવામાં સંડોવાયેલ વાહનો પકડી સીઝ કરવાની કામગીરી હાથ ધરી હતી. એપ્રિલ મહિના દરમિયાન પ્રથમ અઠવાડિયામાં સાદી રેતી, ડોલોમાઇટ જેવા ખનિજના બિન અધિકૃત ખનન, વહન અને સંગ્રહ બદલ આ વાહનો જપ્ત કરાયા છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટર ખાતે આજે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં યોજાનારા આ અધિવેશનમાં ગુજરાતની અને દેશની વર્તમાન રાજકીય સ્થિતિ તેમજ કોંગ્રેસને મજબૂત બનાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરાશે. જ્યારે ગઈકાલે શાહીબાગ સ્થિત સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે કોંગ્રેસ કાર્યકારિણી સમિતિની વિસ્તૃત બેઠક યોજાઈ હતી. દેશના પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમની તબિયત નાદુરસ્ત થતાં અમદાવાદ સ્થિત હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પી ચિદમ્બરમની તબિયત સારી નહીં હોવાના સમાચાર જાણીને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે તેમની હોસ્પિટલ પહોંચી મુલાકાત લઈ ખબર અંતર પૂછ્યા હતા. હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી રાજ્યમાં તાપમાન ઊંચું રહેવાની આગાહી કરી છે. હવામાન ખાતાના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે આગામી 48 કલાકમાં રાજ્યના તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નહીવત છે. ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. गुजरात रीजन की बात करें तो अगले 3 दिन के लिए हमने आइसोलेटेड पॉकेट्स में ऑरेंज अलर्ट के साथ 2 दिन और तीसरे दिन येलो अलर्ट के साथ कुछ डिस्ट्रिक्ट्स में हमने रखा है, जैसे सूरत है, बनासकाठा, साबरकाठा, गांधीनगर, पाटन, महसाना. और तीसरे दिन में 2 ही डिस्ट्रिक्ट्स में रखा है, बनासकाठा और साबरकाठा. और जहाँ तक बात करें फिशरमैन की, हमने आज फिशरमैन वार्निंग रखी है. नॉर्थ गुजरात में 20 से 25 नॉट, गस्टिंग टू 30 नॉट रखा है, जबकि साउथ गुजरात में 25 से 30 नॉट और गस्टिंग टू 35 नॉट्स है फिशरमैन के लिए. ગઈકાલે 45 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે કંડલા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી, અમદાવાદ, ડીસા અને ગાંધીનગરમાં 43 તથા કેશોદમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમરેલીમાં ઓરેન્જ એલર્ટના પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોને બપોરે 1 થી 4 દરમિયાન બહાર ન નીકળવા અને ખેડૂતોને બપોરે કામ ન કરવા સૂચના અપાઈ છે. રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ગઈકાલે હીટવેવ સામેના એક્શન પ્લાનના મજબૂત અમલીકરણ અંગે બેઠક યોજાઈ હતી. ભારતીય સુરક્ષા દળોના અદમ્ય સાહસ, શૌર્ય અને બલિદાનને સમર્પિત એવો આજે શૌર્ય દિવસ છે. દર વર્ષે 9 એપ્રિલના રોજ સમગ્ર દેશમાં ગર્વભેર મનાવવામાં આવતો આ દિવસ એ ઐતિહાસિક ઘટનાની યાદ અપાવે છે. જ્યારે 9 એપ્રિલ 1965ના રોજ ગુજરાતના કચ્છના રણમાં આવેલી સરદાર પોસ્ટ પર કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળની એક નાની ટુકડીએ પાકિસ્તાની સેનાની આખી બ્રિગેડ સામે બહાદુરીનો પરચો આપ્યો હતો. શૌર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સીઆરપીએફના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગાંધીનગર ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20 ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે ચંદીગઢમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 18 રનથી હરાવ્યું હતું. બીજી એક મેચમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 4 રનથી હરાવ્યું હતું. દ્વારકામાં રૂક્ષ્મણીજીના ગઈકાલે વિવાહ સંપન્ન થયા બાદ હવે દ્વારકામાં સત્કાર કાર્યક્રમ યોજાશે, જે માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આવતીકાલે વિવાહની જાન દ્વારકા પહોંચશે અને શહેરના વિવિધ 14 જેટલા સ્થળો પર શોભાયાત્રા નીકળશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશભરના 28 રાજ્યોના ભાગ લઈ રહેલા 550 કરતાં વધુ મહિલા તીરંદાજોની રાષ્ટ્રીય તીરંદાજી સ્પર્ધાનો શક્તિપીઠ અંબાજી ખાતેથી મુખ્યમંત્રીએ આરંભ કરાવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે વિશ્વ કલ્યાણ માટે નવકાર મંત્રોચ્ચારનો કાર્યક્રમ. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે. 2 દિવસ દરમિયાન રાજ્યભરમાં કાળઝાળ ગરમીની હવામાન વિભાગની આગાહી. કચ્છ સરહદે હુમલો કરનારા પાકિસ્તાનને પાઠ ભણાવનારી સીઆરપીએફની ટુકડીની બહાદુરીને યાદ કરતા શૌર્ય દિવસ નિમિત્તે આજે શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે. અને આઈપીએલમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.